Audio Jungle. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. કાલના પીરિયડમાં આપણે ભારતની કૃષિ અને કૃષિની માહિતી મેળવી. આજે એ જ પાઠને આપણે આગળ વધારીએ છીએ. કૃષિની પદ્ધતિઓ જોઈ, પછી એ સજીવ ખેતી હોય, ટકાઉ ખેતી હોય, મિશ્ર ખેતી હોય, આ બધી બાબતો ઉપર આપણે ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે જોવાનું છે ભારતના કૃષિમાં કયા કયા પાક લેવાય છે. તો લગભગ આપણી આજુબાજુમાં તમે નજર કરો વિદ્યાર્થી મિત્રો, આપ પણ રહેઠાણમાં જ્યાં રહેતા હોય ત્યાં પણ નજર કરો તો તમને સીધો કોઈને કોઈ પાક તો દેખાશે. પછી તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો શહેરથી તમે બહાર નીકળશો તો તમારી આજુબાજુની ભૌગોલિક જમીનમાં કૃષિના પાક લહેરાતા હશે. કૃષિના પાક ઉપર સીધી અસર કરતું જો કોઈ પરિબળ હોય તો એ આબોહવા છે. સીધું પરિબળ છે એ અસર કરે છે. હવે સીધો અર્થ એ થાય કે જ્યાં જેવી આબોહવા ત્યાં તેવો પાક. જ્યાં જ્યાં પાક જે જોવા મળે છે એને અનુરૂપ ત્યાં આબોહવા જોવા મળે છે. દાખલા તરીકે હું એમ કહું કે ઉત્તર ભારતમાં જઈએ, હિમાલયની જે ગિરિમાળાઓ છે, હિમાલયના પર્વતીય વિસ્તારો છે, કાશ્મીરનો જે વિસ્તાર છે ત્યાં આબોહવા ઠંડી છે આપણે કહીએ તો ત્યાં એને અનુરૂપ વધારે ઠંડી સામે રક્ષણ મેળવતા વૃક્ષો તમને જોવા મળશે. પછી તમે દક્ષિણ છેડામાં જાઓ કે પૂર્વથી પશ્ચિમ બાજુ જાઓ, તમે જે દિશામાં જાઓ ભારતના કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં જે પ્રકારની આબોહવા છે ત્યાં તેવી વનસ્પતિ જોવા મળશે. અને વનસ્પતિ એટલે કૃષિના પાક આધારિત જોવા મળશે. ભારતમાં આપણે આગળ જોઈ ગયા ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. આજે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ભારતમાં જોવા મળતા જુદા જુદા પાકો વિશે આપણે જોઈએ કે જ્યાં જેવી આબોહવા છે ત્યાં પાક લઈ શકાય છે. ઘણી વખત એવું છે કે ઘણા પાકો એવા છે કે બે ઋતુમાં પણ આપણે મેળવી શકીએ. પછી ખરીફ પાકમાં થતા હોય અથવા જાયદ પાકમાં થતા હોય અથવા રવિ પાકમાં થતા હોય અને ખરીફ પાકમાં થતા હોય. આબોહવાની સાથે બીજું વરસાદ છે એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે ખેતી સાથે. માત્ર આબોહવા જ નહીં, વરસાદ આધારિત પછી સિંચાઈની સગવડ હોય કે કુદરતી વરસાદ હોય તો એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. અને ત્રીજું તાપમાન, જે બાબત આબોહવા સાથે સંકળાયેલી છે. તો આ વસ્તુ આપણે આજે ભણવાની છે. હવે જે પાક મારે જોવા છે અને તમારી પાઠ્યપુસ્તકમાં અથવા તમારી આજુબાજુના ભૌગોલિક વિસ્તારમાં તમે જાઓ તો તમને જુદા જુદા પાકો જોવા મળશે, લહેરાતા જોવા મળશે. બોર્ડની પરીક્ષામાં પણ તમને પેપરમાં પૂછી શકે છે. કોઈ ચિત્ર તમને પાકનું આપશે અને એ ચિત્ર ઉપરથી તમારે એની નોંધ લખવાની હોય કે આ પાક છે એ કયો પાક દેખાય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આ પાક છે એ કોઈ ચિત્ર દોર્યું છે ને ચિત્ર આધારિત તમારે એની વ્યાખ્યા લખવાની હોય, એની વિશેષતા લખવાની છે. તો બોર્ડમાં આવા પ્રશ્નો પણ પૂછી શકાય. ગયા વર્ષે બોર્ડમાં એ મહત્વનો પાક ડાંગર, એ ડાંગરનું ચિત્ર દોર્યું હતું અને બોર્ડમાં પ્રશ્ન હતો કે આ પાક છે એ ક્યાં જોવા મળે છે, એની વિશેષતા શું છે અને કયા રાજ્યોમાં ઉત્પાદન થાય છે એ વિશેષ લખવાનું હતું. એટલે પાકનું ચિત્ર હતું અને પાક વિશે માહિતી આપો એટલું લખેલું હતું. તો આવા પ્રશ્નો પણ આમાંથી પૂછાઈ શકે. પછી ઘઉંનું ચિત્ર હોય, ચાનું હોય, મકાઈનું હોય, બાજરીનું હોય. હવે આપણે જોઈએ કોઈ ડાંગર. ડાંગરને આપણે મોટા ભાગે ચોખા તરીકે પણ ઓળખીએ છીએ કે જે મહત્વનો ખોરાક તરીકે આપણો ધાન્ય પાક, ઉષ્ણકટિબંધનો પાક છે. પણ જેમાં વરસાદની માત્રા વધુ જોઈએ અથવા તો સિંચાઈની સગવડ જોઈએ. સિંચાઈની સગવડ હોય, વરસાદની માત્રા વધુ હોય ત્યાં ડાંગરનો પાક આપણે લઈ શકીએ છીએ.
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તમિલ, આંધ્ર, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા, ગુજરાત આ બધા વિસ્તારોમાં ડાંગરની ખેતી થાય છે. બીજું ડાંગર છે મુખ્ય ખોરાક તરીકે ધાન્ય પાક તરીકે પણ લઈ શકાય છે. ઘઉંની સાથે ખોરાકમાં લેવાતો પાક ડાંગર એ પણ એક મહત્વનો પાક તરીકે આપણે લઈ શકીએ છીએ. હવે એની આપણે વાત કરીએ તો મોટા ભાગે ખરીફ પાકમાં પણ લઈ શકાય છે, રવિ પાકમાં પણ લઈ શકાય, પણ જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં. એટલે એનો અર્થ તો ખરીફ પાક અને રવિ પાક તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. એવો જ પાક છે ઘઉં, એની સાથે જોડાયેલો પાક છે. તો એ પણ એક ધાન્ય વર્ગનો પાક મુખ્ય ખોરાક તરીકે, તો કે ભારતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં, ડાંગર આ મુખ્ય પાક સાથે જોડાયેલા ખોરાક તરીકેના પાક છે. હવે ઘઉં છે એ સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે, એટલે રવિ પાક તરીકે લઈ શકાય. શિયાળાની ઋતુમાં જેની આબોહવા અનુકૂળ આવે છે અને શિયાળામાં આ પાક આપણે લઈ શકીએ છીએ. પંજાબ ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે એવું પ્રશ્ન એ 9મા ધોરણમાં પણ પૂછતા 10મા ધોરણમાં પણ પૂછી શકાય કે ભાઈ પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. તો પંજાબમાં એવી શું વિશેષતા છે, પંજાબમાં એવી શું અનુકૂળતા છે, પંજાબની કૃષિ એટલે ખેતીમાં શું એવી અનુકૂળતા છે કે જ્યાં કોઠાર તરીકે એટલે વધુ ઘઉં ઉત્પાદન થાય છે. તો ઘઉંના પાક માટે એક પહેલું તો એ છે કે ત્યાંની ભૌગોલિક વિસ્તાર એટલે કે પોતાની ત્યાંની જમીન છે એ ઘઉંના પાકને વિશેષ અનુકૂળ આવે છે. ત્યાર પછી મહત્વનું સિંચાઈની સગવડ, ભાખરા નાંગલ બંધ જ્યાં સિંચાઈનું ઝાડું પાથરી દેવામાં આવ્યું છે, જ્યાં સિંચાઈ આધારિત વરસાદ કદાચ નહિવત પડે તો પણ ઘઉંનો પાક શિયાળાની ઋતુમાં આપણે લઈ શકીએ છીએ સિંચાઈ આધારિત. એટલે એ પણ એક સગવડ છે. બીજું ત્યાંનો ખેડૂત મહેનતુ, કુશળ, આ બધા પરિબળો છે એ ઘઉંના પાકને અનુકૂળ છે. અને પંજાબમાં આજે આપણે એક સમય એવો હતો કે ઘઉંમાં સ્વાવલંબી નહોતા, પરાવલંબી હતા, પણ ધીમે ધીમે ટેકનોલોજી આવી, હાઇબ્રિડ બિયારણો આવ્યા, ખેડૂત પોતાની મહેનતને કંઈક અલગ ટેકનોલોજીથી ખેતી કરતો થયો. આ બધા પરિબળોના કારણે, આ બધા કારણોને કારણે આજે આપણે ઘઉંમાં સ્વાવલંબી બનતા થયા. તો ઘઉં છે એ પંજાબને કોઠાર તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના ભાલિયા ઘઉં, ભાલ વિસ્તારમાં જોવા મળતા ગુજરાતના ભાલિયા ઘઉં એ પણ મહત્વના છે. તો ઘઉંની એ પણ વિશેષતા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ આ બધા એવા રાજ્યો છે કે જ્યાં ઘઉંની ખેતી થાય છે અને વિશેષ પ્રમાણમાં થાય છે. તો એ પણ પાક મહત્વનો છે. હવે ઘઉંમાંથી તો આપણા ખોરાક તરીકે માત્ર રોટલી જ નથી બનતી, બિસ્કિટ, બ્રેડ આ બધું પ્રોડક્ટ એ પણ ઘઉંમાંથી બને છે. પછી એમાંથી મેંદો બને, એની પ્રોસેસ થઈ અને જુદી જુદી ખાદ્ય ચીજવસ્તુ સામગ્રીઓ પણ આપણે બનાવીએ છીએ. આપણા જીવન જરૂરિયાત વસ્તુ ખોરાક તરીકે સંતોષવા માટે પણ એ ઘઉં છે મહત્વના છે. હવે એવો જ એક પાક છે જુવાર, જ્યાં ઓછો વરસાદ છે, સૂકો વિસ્તાર છે કે જ્યાં મહત્વની આબોહવા છે પણ સિંચાઈની સગવડ ઓછી જોવા મળે છે, વરસાદની માત્રા નહીવત જોવા મળે છે, થોડી જમીન છે એ ફળદ્રુપતા નથી જોવા મળતી. એવા વિસ્તારમાં જુવારની ખેતી થાય. જુવારની સાથે મકાઈ પણ સીધી જોડાયેલી, મકાઈની સાથે બાજરી પણ જોડાયેલી. આ ત્રણ પાક એવા છે એકબીજા સાથે પર્યાય જોડાય છે, ઉત્પાદન થાય છે, બધા રાજ્યોમાં થાય છે, મોટાભાગના રાજ્યો ઉત્પાદન કરે છે, પણ જેમાં સિંચાઈની સગવડ ઓછી હોય, થોડી પહાડી જમીન હોય, ફળદ્રુપતા ઓછી હોય તો પણ એ પાક સહેલાઈથી સરળતાથી આપણે લઈ શકીએ છીએ. ખરીફ પાક તરીકે, રવિ પાક તરીકે પણ આપણે જુવારને લઈ શકીએ છીએ. 25 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન જેને અનુકૂળ આવે છે. એટલે ખરીફ પાક અને રવિ પાક બેયમાં આપણે જુવારના પાકને લઈ શકીએ છીએ. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, તમિલ, ગુજરાત આમ બધા મોટાભાગના રાજ્યો એવા છે કે મોટાભાગના કૃષિના પાકને આપણે લઈ શકીએ છીએ. એવો જ એની સાથે જોડાયેલો પાક બાજરી, જે પણ એક મહત્વનો પાક છે. આપણા ગુજરાતને બાદ કરીએ નહીં, પણ ગુજરાતને સાથે રાખીએ તો ગુજરાતનું બનાસકાંઠા વિસ્તાર એવો છે કે જ્યાં મોખરાનું સ્થાન ધરાવે છે બાજરી ઉત્પાદનમાં. બનાસકાંઠા વિસ્તારમાં બાજરીનું રેકર્ડ બ્રેક ઉત્પાદન પણ થાય છે. ધાન્ય પાક તરીકે 25 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન એ બાજરીના પાકને અનુકૂળ આવે છે. એની સાથે જોઈએ તો રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે વિસ્તાર રાજ્યોમાં પણ બાજરીની ખેતી થાય છે. એટલે બાજરી પણ એક મહત્વનો પાક તરીકે આપણે લઈ શકીએ છીએ. એવો જ પાક જોઈએ તો મકાઈ. મકાઈ છે એ પણ ખરીફ પાક તરીકે
આપણે લઈ શકીએ છીએ. જાયદ પાકમાં પણ, કારણ કે મકાઈ છે એ પશુઓના ઘાસચારા માટે પણ આપણે ઉપયોગ લે છે. જેમ જુવાર છે તો જુવાર પણ પશુપાલનનો લોકો એટલે કે પશુ પાલતા લોકોના પશુના પોષક તત્વ તરીકે, પશુઓના ખોરાક તરીકે જુવાર, મકાઈ, બાજરી ને ખોરાક તરીકે પણ ખવડાવવા માટે પણ ઉપયોગી છે. અને એના મનુષ્ય માટે એ અનાજ તરીકે એટલે કે ધાન્ય તરીકે એટલે ખોરાક તરીકે પણ ઉપયોગ છે. તો મકાઈ છે એ પણ મહત્વનો પાક છે. ડાંગર પછી ઘઉં અને ઘઉં પછી મકાઈ એ ખોરાક તરીકે આવતો મહત્વનો પાક છે. ડાંગરી ચોખાને પણ આપણે માણસના ખોરાક તરીકે વધુ વપરાશ કરીએ છીએ, ઘઉંનો પણ વપરાશ કરીએ છીએ, જુવારનો નહિવત ઉપયોગ થાય, બાજરીનો પણ ઉપયોગ થાય, મકાઈનો પણ વિશેષ ઉપયોગ થાય. અત્યાર સુધી માત્ર પશુઓના ઘાસચારા તરીકે જ નહીં પણ મનુષ્યના ખોરાક તરીકે પણ મકાઈનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં પહાડી વિસ્તાર છે, મેં આગળ પણ વાત કરી ગયા કે આ બધા પાક એવા છે કે જેમાં ફળદ્રુપતા ઓછી હોય તો પણ આ પાક લઈ શકાય છે. 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન જે પાકને અનુકૂળ આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, આંધ્ર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા આ બધા વિસ્તાર એવા છે. આપણા ગુજરાતના વિસ્તાર છે, ગુજરાત બહારના પણ વિસ્તારો છે કે જ્યાં મકાઈની ખેતી થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ ભારતના જે પાકો છે, ધાન્ય પાકો, એ ભારતના વિશેષ વિસ્તારમાં થાય છે. અને એ સમય જોઈએ તો ભારતની જે કૃષિ છે, ભારતનો જે પાક છે, એક મહત્વના પાક તરીકે પણ આપણે જેને લઈએ છીએ. તો હવે ધાન્ય પાક પછી આપણે આગળ જોઈએ કઠોળ વર્ગના પાકને આપણે લઈએ તો એ પણ કૃષિ સાથે જોડાયેલા છે એમ કહીએ. કઠોળ વર્ગના પાક છે, કઠોળમાંથી આપણે જોઈએ છીએ મોટા ભાગનું પ્રોટીન એ કઠોળમાંથી મળે છે. પ્રોટીનની માત્રા કઠોળમાં વધુ જોવા મળે છે. હવે જોઈએ કઠોળનો ઉપયોગ છે એ વિશેષ થાય છે. ભારતમાં કઠોળનું ઉત્પાદન પણ થાય છે. ભારતની કૃષિ સાથે જોડાયેલો પાક છે. હવે કઠોળમાં જોઈએ તો તુવેર, મગ, ચણા, વટાણા, મઠ, અડદ, વાલ આ બધા પાકો એવા છે કે જે કઠોળ વર્ગના પાકો છે. હવે કઠોળ વર્ગના જે પાકો છે એને પણ ભારતની આબોહવા વિશેષ અનુકૂળ આવે છે. ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં કઠોળની ખેતી થાય છે. અમુક રાજ્યોને બાદ કરીએ તો આ ભારતમાં મોટા ભાગના વિસ્તારો એવા છે જ્યાં કઠોળની ખેતી વિશેષ થાય છે. પછી મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા. અડદ માટે પણ આપણે જોઈએ તો પાટણ જિલ્લો છે એ મોખરાનું સ્થાન ધરાવે છે. જેમ બાજરીમાં બનાસકાંઠા જિલ્લો મહત્વનો છે, તો અડદમાં પાટણ જિલ્લો પણ એ મહત્વનું વિશેષ ઉત્પાદન કરતું જિલ્લામાં સ્થાન મેળવે છે. તો આ કઠોળ વર્ગના જે પાકો છે એ ભારતની કૃષિમાં પણ મહત્વના છે. ત્યાર પછી જોઈએ તેલીબિયા પાકોની વાત કરીએ તો તેલીબિયા પાકમાં જેના દાણામાંથી આપણે તેલ નીકાળીએ છીએ, જેને દાણાને આપણે પિલાણ કરીએ અને એમાંથી તેલ નીકળે એને તેલીબિયા પાક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એની જો યાદી કરીએ તો મગફળી એ આગળ આપણે વિશેષ જોઈએ તો ગુજરાતમાં પણ મગફળીનો પાક વિશેષ જોવા મળે છે. જે તેલીબિયા પાક આપણી ગુજરાતની આબોહવા પણ અનુકૂળ છે એમ વિશેષ ભારતના બીજા રાજ્યોમાં પણ મગફળી થાય છે. હવે મગફળી છે ત્યાર પછી તલની ખેતી પણ એક મહત્વની તેલીબિયા પાક તરીકે થાય છે, જેને આપણે બે પ્રોસેસથી ખાઈએ છીએ. મગફળીની જેમ પ્રોસેસ થાય તો મગફળીના દાણાની વિશેષ પ્રોસેસિંગ થાય. માત્ર તેલ જ નથી નીકળતું પણ દાણા તરીકે, સિંગદાણા તરીકે પણ આપણે એનો વિશેષ ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. તેલીબિયા પાકમાં પણ જેની મહત્વની ગણના છે એ મગફળી, પછી તલ, સોયાબીન, એરંડા આ પાકો એવા છે, સરસો, સૂર્યમુખી આ બધા પાકો એવા છે કે જેમાંથી એના દાણામાંથી એટલે કે બીજમાંથી તેલની પ્રોસેસ કરવામાં આવે છે અને તેલ કાઢવામાં આવે છે. અને તેલ ખાદ્ય તેલ તરીકે પણ થાય છે. બિન ખાદ્ય તેલ તો કે એરંડિયાનું તેલ છે એ આમ ગણીએ તો ખાદ્ય છે પણ બિન ખાદ્ય છે. એની મોટાભાગનો ઉપયોગ છે બિન ખાદ્ય ઉપયોગમાં થાય છે, જેમાં ખાદ્ય તરીકે આપણે વિશેષ ઉપયોગ કરતા નથી.
બાકીના મોટા ભાગના તેલ છે એ જુદા જુદા રાજ્યમાં તમે જાઓ તો જુદા જુદા રાજ્યમાં જ્યાં એની આબોહવા અનુકૂળ છે એવા વિસ્તારોમાં જ્યાં એ પાક લેવાય ત્યાં વિશેષ એનો, પછી કોપરેલ છે તો પણ એક તેલીબિયા પાક જ એક પાક છે, બાગાયતી પાક સાથે સંકળાયેલું કોપરેલ એટલે કે ટોપરું, નાળિયેરી. તો ઘણા રાજ્યો આવા છે કે જ્યાં કોપરેલ ખોરાક તરીકે પણ લઈ શકે છે. એટલે વિશેષ કહેવાની વાત એ રહી કે ભારતમાં તેલીબિયા પાકો પણ લઈ શકાય છે, કઠોળ વર્ગના પાકો પણ લઈ શકાય છે, ધાન્ય પાકો પણ લઈ શકાય છે. હવે આ બધી વિશેષ વાત કરીએ તો મોટા ભાગની આબોહવા છે ભારતમાં જોવા મળે છે. મોટા ભાગની સિંચાઈની સગવડ જ્યાં છે, જે પ્રકારની મેં પહેલા વાત કરી કે બધા પાકો છે એની સાથે જોડાયેલી આબોહવા છે, આબોહવાની સાથે સિંચાઈ જોડાયેલી, સિંચાઈ છે વરસાદ સાથે જોડાયેલી, અને તાપમાન ફરી વખત પાછી સાયકલ છે, તાપમાન એ આબોહવા સાથે જોડાય છે. એટલે કહેવાનો મતલબ એ જ કે આ બધી જે અનુકૂળતા છે અને એની સાથે જોડાય જમીન એટલે ભૂમિ, ભારતની ખેતી કે જેની આપણે વાત કરીએ છીએ, આ બધી અનુકૂળતાઓ જ્યાં છે, જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ, જમીનની અનુકૂળતા, જ્યાં રેતાળ જમીન છે, ક્યાંય પહાડી જમીન છે, ક્યાંય કાળી ફળદ્રુપ જમીન છે, તો એ વિશેષતા ઉપર વનસ્પતિઓ ત્યાં ઉગી નીકળે છે અને આબોહવા સીધી અસર કરે છે. શિયાળાની આબોહવા હોય તો આપણે ઉનાળાનો પાક લઈ શકતા નથી. અમુક પાકો એવા છે કે જે માત્ર લઈ શકીએ, પણ બધા પાકો આપણે એ ઋતુમાં લઈ શકતા નથી. મેં કીધું કે ઉત્તર ભારતમાં જઈએ, દક્ષિણમાં જઈએ તો બેના ખેતીના કૃષિના પાકોની વિશેષતા કંઈક અલગ છે, કારણ કે એની ઉપર સીધી આબોહવા અસર કરે. ત્યાં સિંચાઈની સગવડ કેવી છે, ત્યાં વરસાદનું પ્રમાણ કેટલા ટકા છે, કેવું છે, અને એના આધારિત આબોહવા છે એ ટેમ્પરેચર, તાપમાન, દરેક પાક ઉપર તાપમાનની પણ વિશેષ અસર પડે છે. ઘણા પાકો એવા છે કે જ્યાં લો ટેમ્પરેચર હોય તો થઈ શકે, ઘણા પાક એવા છે કે જ્યાં હાઈ ટેમ્પરેચર હોય તો પાક લઈ શકાય છે. એટલે આ બધી વિશેષતાઓ છે ભારતની કૃષિ સાથે જોડાયેલી. પછી તેલીબિયા પાક હોય, કઠોળ વર્ગના પાક હોય, ધાન્ય પાકો હોય કે ફળફળાદીના પાકો હોય, તો વિશેષ એ જોઈએ એ તો આજે અહીંયા સુધી આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત એક વખત પાઠ વાંચી જજો, એટલે વિશેષ આપ એનો અભ્યાસ કરી શકશો. અસ્તુ.